પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો. ગ્રાન્ટ મુદ્દે વિપક્ષના સભ્યોએ મચાવ્યું હોબાળો. બહુમતીથી ઠરાવો પસાર કરવાનો વિપક્ષનો આરોપ. બિસ્માર રસ્તા મુદ્દે વિપક્ષના સભ્યોનો હોબાળો. વિપક્ષને સાંભળ્યા વગર સભા પૂર્ણ કરાઈ હોવાનો આરોપ. 13 ડિસેમ્બરે નગરપાલિકાની મુદ્દત થઈ રહી છે પૂર્ણ. મુદ્દત પૂર્ણ થતી હોવાથી સાધારણ સભા છેલ્લી હતી. સંવાદદાતા રતન ફોનલાઈનથી જોડાયા છે. જી રતન, શું વધુ વિગત? ચોક્કસ વાત કરીએ તો પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા જે કરવામાં આવી છે તેમાં વિપક્ષે હોબાળો કરાયો હતો. એમને ગ્રાન્ટ મેળવવાના મામલે વિપક્ષે હોબાળો કર્યો છે. રોડ રસ્તા છે, શાસક પર બહુમતી હોવાથી કરવાથી ઠરાવ એ લોકો પસાર કરેલો હતો. બાકી સાંભળ્યા વગર જ એમને જે છે લોકો જે શહેરમાં રોડ રસ્તા ખાડા મામલે જે વિપક્ષે હોબાળો કર્યો હતો, પરંતુ શાસક પક્ષ દ્વારા જે સાંભળ્યા વિના જે સભા હતી એ પૂર્ણ કરી હતી. તેને લઈને જે વિપક્ષ જે લોકો હતા એ બધા ઉશ્કેરાયા હતા, એમને હોબાળો મચાયો હતો. જી રતન, સમગ્ર જાણકારી બદલ આભાર.